શું છે શું છે હું હમું જોવે આંખો આપી જો ને એલા ભાઈ તને તો વતાવ્યો નથી થતો એ બધું જવા દે તું ભણ્યો કેટલું ઈ કે હું તો 13 5 છું 13 સુધી ભણ્યો તું તો વાહ તમે કેટલું ભણ્યા હું એકડો એ પલ્યા તો તને અંગ્રેજી બોલતા આવડતું હશે હા કડકડાટ આવડે હે બોલતો what this હે what are what this ઈ હું બોલ્યો તું કેમ છો મસ્કા ભાઈ મજામાં હું મજામાં વાહ પલ્યા વાહ મેં માણસ છે ને એકદમ પરફેક્ટ જ રાખ્યો છે અત્યાર સુધી છે ને ગામના બધા મને છેતરી જતા બોલ મારી પાસે ડબલ પૈસા લઈ જતા પણ હવે જો ભણેલો ગણેલો મેં માણસ રાખ્યો ને એટલે હવે હું નહીં છેતરા હવે મને છે ને ધંધાની કાંઈ ચિંતા નથી લે સારું કર્યું લે ભણેલો ગણેલો માણસ તો આવી ગયો મારી પાસે વિશાળમાં મારું નામ આવતું પહેલા નંબરે અંગ્રેજી બોલતો હું વાત છે વાહ ભાઈ વાહ કોનો ફોન આવ્યો અત્યારે લે કરેલા ભાઈ એ બોલો કરેલા ભાઈ કેમ છો મજામાં હે નથી મજામાં કેમ હું થયું એક્સિડન્ટ થયું કોનું ભેંસનું ને સાયકલનું લ્યો તો સાયકલના કટકા થઈ ગયા છે ને હે ભેંસના પગના કટકા થઈ ગયા ભારે કરી ઠીક દવાખાને લઈ જાવ છો તો મારું ત્યાં શું કામ છે હા ખબર કાઢવા આવી જાય હાલો આવું જ છું એ હા એ પલી ઓલા કરેલા ભાઈ ની હે ને ભેંસ નું એક્સિડન્ટ થયું તો મારે દવાખાને ખબર કાઢવા જવાનું થયું તો જાવ એક કામ કર આ છે ને 10,000 રૂપિયા છે એ આઈના મૂકતો જાવ નકર ન્યા છે ને ઓલા કરેલા ભાઈ ખોટા માંગશે ભેંસ ના દવાખાને હાટું અને પાછા દેવામાં તો કઈ સમજે નહીં એટલે છે ને આઈના રાખ હાલે અંદર મૂકી દો હા મૂકી દો હાલો ચૂંટણી આવે છે કોને મત દેવાનું છે તારે આપણે તો દર વખતે ટૂપવાળાને દેવી મત ટૂપવાળાને મત ન દેતો ટાયર વાળાને મત દેજે એ મારો ભાઈબંધ છે ટાયર વાળાએ શું કામ કરીને આપ્યું ટાયર વાળા આખું આ તળાવ ભર્યું પાણીનો ટાયર વાળાએ ઈ તો પર વરસાદનું ભરાયેલું છે ને પાણીથી તો ટૂપવાળાએ શું કામ કર્યું હા ડેમ બાંધ્યો ઈ વરસાદના પાણી જ ડેમ ભર્યો કે ઘરેલી ટાંકા રેડવા નથી જાતો એમ નહીં ડેમ બાંધ્યો એમ તો અહીંયા તળાવ બાંધ્યું પાણકા ફરતે પાણી ન વહી જાય એટલે આખો તળાવ બાંધ્યો તો પછી ટાયર વાળા શેરીઓ બ્લોક નાખ્યા હે તો તારી શેરીમાં બ્લોક છે પેલા મારી શેરીમાં ભલે ન હોય ચોમાસું હોય ને ત્યારે ગોઠણ હમો ગારો હોય એ વાત થાય છે ઈ ભલે ને ગારો હોય પણ ટૂપવાળાએ શું કામ કર્યું હા ટૂપવાળાએ ઘરે મીટર આપ્યા બધાને તારે છે મીટર ઘરે છે તારે હા ક્યાં તો હા તે ભલે મત તો ટૂપવાળાને જ દેવાનું છે મારે ટૂપવાળાને ટાયર વાળાને મત દેજે એમ કહું તને ટૂપવાળાને જ મત દેવાનું છે ટાયર વાળાને મત દેજે એમ કહું તને જ મત દેવાનું છે અરે ટૂપવાળાને ટાયર ને મત દેજે ટૂપવાળાને દેવાનું છે ટાયર વાળાને ટૂપવાળાને દેવાનું ઓ બાપા નખા પડે તમ હું ઘડીકમાં બાધી પડ્યા હમણાં તો બે ભેગા ચા પીતા હતા ને શું થયું ટાયર વાળાને મત દેજે એમ કહું એને લા આની કરતા તો મારા ઘરે હું તો વધતો હારો હતો હું કરવા ટાયર વાળાને મત દેવું એ મારો ભાઈબંધ છે એટલે તે ટૂપવાળો મારો ભાઈબંધ છે પણ હવે તમારા આગળ લાલુ દાદા આધાર કાર્ડ છે નહીં મત દેવા જાવ છો નહીં તમારા આગળ રેશન કાર્ડ છે નહીં મત દેવા જાવ છો નહીં હવે તો તમે બે ડ્રેસ દોહી એમ નામ રહ્યો છો અહીંયા કાંઈ કાગળિયા વગરના તો શાંતિથી રહ્યો ને ટાયર વાળો ગોટાન ભૈયા ખવડાવે એટલે એને કહું તો ટૂપવાળો ખવડાવે ઈ ક્યાં ખવડાવે આ ઓળો રોટલો ખવડાવે ટૂપવાળા હવે તમારે બેને કઈ નથી કામ ધંધો કરવો નથી કઈ મત દેવા જવું કોણ જીતે ના જીતે કરતા શાંતિથી બેઠા રહ્યો ને ઘરે બસ એક ટાઈમ નું ખાવાનું કરવાનું હોય તમારે ખાવાનું તો કરવાનું જ હોય ને હા અને કરતા તો મારા ઘરે જઈને હું તો વધતો સારું હતું ત્યાં કગા છે કામ ચીંદા ચીંદ કરે ને તો મેં કીધું નવરા દાદા ઘરે જઈને હું કોળ્યું એની કરતા કામ કરવું પડે તમારી જેમ બથમ બાંધતા ઉપર તો ન પડે ધડો ધડ તું ટાયર વાળાને મત દેજે પાછો ને ટૂપવાળાને દેજે મત હવે હું દઈ દઈશ મારે જેને દેવો હશે ને મત તમે બે ધડ કરો હું ભાગું મત તો ટૂપવાળાને દેવાનું છે ટાયર વાળાને મત દેજે એમ તને કીધું ને ટૂપવાળાને દેવાનું છે ટાયર વાળાને એ છોકરા સૂતા હશે 5,000 ના હવે 5,000 ની નોટ જ નથી આવતી બાબા છોકરા તે 5,000 ની નોટ નથી જોઈ નહીં અમારા ગામમાં તો ઠેર ઠેર ઠેકાણ 5,000 ની નોટ રખડે લે 5,000 ની નોટ
ઈ તો ક્યાંય છે ને. જો. તે સાપુ નથી વાંચ્યું 2-3 દી પહેલા જ આવી. સાપુ ગુજરાતીમાં હોય ને, ગુજરાતીમાં વાંચતા નથી આવડતું. ઇંગ્લિશમાં હોત તો વાંચું. તે જોઈ લે શું ટાઈપ જલ્દી લે. ત્રણ મીંડા તો છે હો. 5000 ના છૂટા 500 નોટું કેટલી આપું? 10 આપ. 10. હમ. લે બાબા દોડવા મીડા. એ ગુકુયા હું કઈ નહીં કામ કરું હું વાઈ દ્યો. કામ નહીં આમ જોઈ જો તું હવે આમ જોઈ જો પૈસા દેજો 5000 રૂપિયા. હે કાકા શેઠ મને આપો ક્યાંથી લાવ્યા? લે લે ગુકુયા જોઈ જો. આટલા બધા પૈસા અમારે તો તમે મારે 100 રૂપિયા માંગતા હતા ને એટલા બધા ક્યાંથી લઈ આવ્યા? લાવો તો આય તને પ્લાન શીખવાડવા. પૈસા કમાવાનું. હા હા કેમ જો કમાવાનું? મસ્કાન દુકાને જઈ. વાહ કાકા શેઠ વાહ. એ કાકા શેઠ હું જાઈશ હું. હા ગુકુયા જો બેયનો ભાગ હો. આયે 30% ભાગ રાખો ને તમારો ખાલી. તો હું 30% તમારા ના હું જાઉં બેયનો ભાગ 50-50 બરાબર? હા બસ હા હા હું તૈયાર થઈ જાઉં. હા હું પાછળ ઉભો રહું હો ડોકાય. હા ભાઈ હાલો ને ભાઈ. ભલી હું આ બચારી ભેંસ ની તો ડાબા પગે ફ્રેક્ચર આવ્યું, બોલ હરિયા નાખવા પડશે ફેક્ચર એવું. તો. અને આમ જો હારું કર્યું ઓલા 10,000 રૂપિયા હું ન લઈ ગયો. આમ જો દવાખાને ગયો ને તે ઓલા કારેલા ભાઈ છે ને જાતા વેત મારા ખિસ્સા ખોળવા માંડ્યા થા. હારું કર્યું આઈને મૂકીને ગયો પૈસા, નકર લઈ જાત. એના પૈસા નહીં હોય એના પર. હા એટલે જ મને સાઈન બોલાવ્યો હતો પૈસા હાટું જ તે. પણ હું પાછો હોશિયાર રહ્યો ને 10,000 રૂપિયા આઈને મૂકીને ગયો. ઈ બધી વાત જવા દો. 5000 ની કમાણી કરી તું. હું જોવો પણ પલી આ દુકાનના માલ તો બધો એમ નામ છે, કાંઈ વિચાર નથી લાગતું. તો 5,000 ની કમાણી કરી કઈ રીતે તે? એક બાબા સૂટા લેવા આવ્યા હતા, 5000 ની નોટ દીધી. હે તો 5,000 ની? નોટ દીધી. એટલે તે 5,000 નો છૂટા આપ્યા એમ? હા. 5000 ની નોટ દીધી મને અને મેં એને 10 નોટ આપી 500 ની. નોટ ક્યાં છે? આ ગલ્લામાં પડી છે. જો મસ્કા શેઠ, આપણા ગામમાં તા નોટ નથી આવી, બાકીના બધા ગામમાં આવી ગઈ નોટા. બાજુન ગામમાં આવી ગઈ? હા. એ ડોબા જેવા તે 4500 રૂપિયાની ખોટ ખવડાવેલી છે. આ 500 ની નોટમાં છે ને કોકે મીંડું લગાડી દીધેલું છે. 5000 ની નોટ નથી. છૂટા લેવા કોને એવું થયું કે તું મને? એક ભાભા આવ્યા હતા. એક બાબા. હા. ઈ બાબા છે ને આ નેવરા બાબા કે લાલુ બાબા દેશે. જવા દે. અમે જો એને દોડીને લઈને આવું. મીંડા લગાડી જાય મીંડા. જવા દે. તું જિંદાબાદ. ટાયર જિંદાબાદ બોલ. તું જિંદાબાદ. ટાયર જિંદાબાદ. તું જિંદાબાદ. ટાયર ને મત દેવાનો તારે. ટૂપને દેવાનો ટૂપને. ટાયર ને મત દેજે એમ કહું તને. ઓય બાપા બીજી પાલટી કોણ આવી? સાયકલ નું પેડલ. ટ્યુબ ટાયર. ઓય બાપા મીંડા લગાડે મીંડા. હાલો મોટો. ઓય બાપા દુકાને મીંડા. મીંડા કયા? ઈ વહીવટ મારે નથી કરવાનો અત્યારે. દુકાને મોટો હાલો. ઓય બાપા હાલો મોટો. હાલો મીંડા લગાડો છો કા? હાલો મોટો. મોટો. ઓય બાપા ઓય એ બાપા મસ્કા શેઠ, હું છે કડીક મૂંગો રે. તારે ખોટ નથી આવી, ખોટ મારી આવી છે. ઓય બાપા આ મસ્કા મારે છે કે નહીં તો કે? મારે તને મીંડા લગાડી જાય મીંડા. ઓય બાપા ઓય બાપા હાલો પૈસા પાછા લાવો હાલો. કયા પૈસા? હજી તો પાછા કયા પૈસા એમ કે છે? ઓય બાપા બેઠો આયા. એ બારે તું બારે. બેઠો આયા. હું જો તો આ બે માંથી એકે હતા. ના ના આ બે માં લેક કઈ નહોતા. તો પણ હું ક્યારનો જોવો છો? બોલ ને બે માંથી એકે નથી એમ. હું બોલતો તમે કે મારી શાંતિથી બેહી જા. હશે લ્યો બેઠી જા પાછો. એંકાય તો મત કાતો એંકાય. ઓય બાપા. એ બાપા. ભૂલ થઈ ગઈ બાપા. ભૂલ થઈ ગઈ એમ કીધું. ભૂલ થઈ ગઈ. એમાં લાલુ બાબા એવું છે કોક છે ને 5,000 ના છૂટા મારી દુકાને થઈ ગયો. 500 ની નોટ આપી અને એમાં છે ને પાછું મીંડું લગાડી દીધું મીંડું. 5,000 ની ખોટ આવી મારે એટલે. એમાં અમને શું છે? કોક ભાભા આવે છે બદલાવા. ઓય બાપા હાલો જાઓ તમે ભાગો હાલો. સોરી ઓ ભૂલ વગર બારે તમને. ભૂલ ક્યાંથી? સોરી ભાઈ બાપા. બીજી વખત ધ્યાન રાખજે. હો હો. હા
કેવો માર્યો એટલે તારે મને કેવું છું તો જોવે ને ક્યાં નહોતા એમ તમે કીધું તો તમે કયો હેઠે બેસી જા નકર તને મારી એ ભાઈ આમ જવા 5000 ની નોટ નવી નીકળે સૂટા આપો ને હોય તો જલ્દી હાલ લે એટલે પછી મારે શું છે જીબીન થાંભલે સડવાનું છે પાછું દેવાના છે ને એકને એટલે ઠીક ઠીક વાંધો નહીં લે તને છૂટા આપી દઉં હો હા હા લાવો લાવો જલ્દી પકડો આ બાજુ આવી જાઓ હા હા લાવો જલ્દી નોટું ગણો જલ્દી દો એક મિનિટ હો. થોડા આગળ આવી જાઓ બસ લાવો ને જલ્દી એ ભાઈ હું થઈ ગયું એ બાપા ઈ પેલા તો તું તારો છે ને 5000 ના છૂટા લેવા એ ભાઈ હું નતો આવ્યો ભાઈ એ મસ્કા હું સાવ ગોખુળ્યો હું નતો આવ્યો તો આવ્યું છું કોણ છૂટા લેવા એ આમ ગગા છે ડોકાઈ રહ્યા ઈ આવ્યા હતા ભાભા બનીને હે એ પલી ઓલા ભાભા કોડા હતા હા નાના એવા હતા છોકરા જેવા તો કે ગસડ હતા એમ ને હા એની જેવા જ હતા જો ઈ મીંડું લગાડી દે એમ ને હા કાઈ વાંધો નહીં ભાગો ગગા છે ભાગો જલ્દી હે ગોકુળે મારું નામ દઈ દીધું મસ્કે ઠોકો ખાશો લાગે એ આઈલ પાયો મસ્કો આગવા દે બોલો લ્યો 500 ની નોટમાં મીંડું લગાડીને છેતરી ગયા